હેલો ફ્રેન્ડ્સ, શું તમને કક્ષા અને પરિમાણ નક્કી કરવામાં તકલીફ પડે છે? તો ચાલો આ વિડીયોની અંદર કક્ષા અને પરિમાણ આપણે શીખીએ. આપેલા વિકલ સમીકરણને તમે ધ્યાનથી જુઓ તો અહીંયા વર્ગમૂળ આપેલું છે. તો હંમેશા આપણે વર્ગમૂળ કાઢવો પડે, કારણ કે અપૂર્ણાંક ઘાત ચાલે નહીં. કક્ષા અને પરિમાણ નક્કી કરવા માટે હંમેશા પૂર્ણાંક ઘાત હોવી જોઈએ. તો સ્ટુડન્ટ, આને સોલ્વ કરવા માટે એક કામ કરીએ આપણે. સૌ પ્રથમ આ પદને આ બાજુ લઈએ, એટલે y માઇનસ x ડીવાય બાય dx બરાબર 3 અંડર રૂટ 1 પ્લસ ડીવાય બાય dx આખાનો વર્ગ લખાશે. હવે વર્ગમૂળ કાઢવા માટે બંને બાજુ વર્ગ લઈએ, એટલે અહીંયા વર્ગ લઈએ તો આ વર્ગ અને વર્ગમૂળ શું થશે? કેન્સલ થશે. હવે જો આ રકમને ને કહો કે કેટલી વખત વિકલન થયેલું છે, સૌથી વધારે વખત વિકલન ક્યાં થયેલું છે? સર, અહીંયા ડીવાય બાય dx, અહીંયા ડીવાય બાય dx, એનો મતલબ એક જ વાર વિકલન થયેલું છે. તો આની કક્ષા કેટલી આવશે? 1 આવશે. અને તેમની જ ઘાત જો તો સર અહીંયા ડીવાય બાય dx છે, એક અહીંયા ડીવાય બાય dx છે. બંને ઉપર કેટલી ઘાત છે? અહીંયા 2 ઘાત છે. અને આનું વર્ગનું વિસ્તરણ થશે, ત્યાં પણ કેટલી ઘાત આવશે? 2 આવશે. એનો મતલબ સર પરિમાણ કેટલું આવશે? 2 આવશે. તો હવે સ્ટુડન્ટ, વારો તમારો. આ વિકલ સમીકરણનો જવાબ અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવો, અને આ વિડીયોને જેટલો બને એટલો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ શેર કરો. અને સ્ટુડન્ટ, અમારી ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશનને સબસ્ક્રાઇબ કરો આવા જ વધારે પ્રકારના વિડીયો જોવા માટે. આવજો. જય હિન્દ, જય ભારત.